નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો મારું મેહણા ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા આજે વસ્તી ગણતરી અને ડ્રોપ આઉટ સર્વેની કામગીરીમાં જોવા મળેલી વહીવટી વિસંગતાઓ અને અન્યાયી આદેશો સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ શિક્ષકોને જુનિયર કર્મચારીઓના હાથ નીચે ગણતરીદાર તરીકે મૂકવા અને 45 ડિગ્રી તાપમાનમાં નિવૃત્ત થનાર શિક્ષકોને ફિલ્ડ વર્ક સોંપવા જેવા મુદ્દે શિક્ષણ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંઘના હોદ્દેદારોએ અધિક કલેક્ટરને મળી આવેદનપત્ર પાઠવી આ ઓર્ડરમાં તાત્કાલિક સુધારો કરવાની માંગ કરી છે. ઊંઝા મહેસાણા હાઈવે પર ગત રાત્રે સર્જાયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતે લોકોના કાળજા કંપાવી દીધા હતા. હાઈવે પર ઉભેલા એક ખટારા પાછળ પૂરપાટ ઝડપે આવતી અન્ય એક ટ્રક ધડાકાભેર અથડાતા ટ્રકનો આગળનો ભાગ પડીકું વળી ગયો હતો. આ ભીષણ ટક્કરમાં ડ્રાઈવર કેબિનના લોખંડી પતરા વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ઊંઝા અને મહેસાણાની ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને ગેસ કટર વડે પતરા કાપીને 2 કલાકની ભારે જહેમત બાદ ડ્રાઈવરને જીવતો બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો હતો. ઉત્તર ગુજરાતના વ્યસ્ત ગણાતા ઊંઝા સિદ્ધપુર હાઈવે પર આજે ફરી એકવાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. મકતુપુર અને બ્રાહ્મણવાડા ગામની વચ્ચે બેફામ ગતિએ દોડતી એક સટલિયા ઇકો કાર આઈસર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ ઊંઝા સિદ્ધપુર હાઈવે પર મકતુપુર પાસે પેસેન્જરો ભરીને જઈ રહેલી એક ઇકો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર આગળ જઈ રહેલા એક આઈસર ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારના ફૂરચા ઉડી ગયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને આસપાસના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રએ મોટી કાર્યવાહી કરતા શંકાસ્પદ ઘી બનાવતી 3 પેઢીઓ પર દરોડા પડ્યા છે. પાલનપુર વર્તુળ કચેરીની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ વિશેષ તપાસમાં પરિવાર, કવિરાજ અને શ્રેષ્ઠ જેવી બ્રાન્ડના ઘીનો અંદાજે 1444 કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ એકમો કોઈપણ પ્રકારની કાયદેસરની પરવાનગી વગર ધમધમી રહ્યા હતા. તંત્રની આકસ્મિક કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાટણ શહેરના નાગરિકો માટે ખેડૂત તાલીમ કેન્દ્ર પાટણ ખાતે કેસર કેરી મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં ગીર ગઢડાના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તૈયાર કરાયેલી ગુણવત્તાસભર કેસર કેરીઓનું સીધું વેચાણ કરવામાં આવશે. આ મહોત્સવની મુખ્ય વિશેષતા એ છે કે અહીં વેચાતી કેરીઓને કોઈપણ પ્રકારના કાર્બોઇડ કે હાનિકારક રસાયણોથી પકવવામાં આવતી નથી. કેરીઓને પરંપરાગત અને દેશી પદ્ધતિથી કુદરતી રીતે પકાવવામાં આવી હોવાથી તેના સ્વાદ, સુગંધ અને ગુણવત્તામાં વિશેષતા જોવા મળશે. પ્રાકૃતિક ખેતી પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા હેતુસર આ મહોત્સવનું આયોજન કરાયું છે. આનાથી ગ્રાહકોને સીધો ખેડૂતો પાસેથી કેરી ખરીદવાની તક મળશે, જેને કારણે ખેડૂતોને યોગ્ય ભાવ અને ગ્રાહકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ફળ ઉપલબ્ધ થશે. પાટણ શહેરના નાગરિકોને આ કેસર કેરી મહોત્સવની મુલાકાત લઈ ગીરની પ્રસિદ્ધ કેસર કેરીનો સ્વાદ માણવા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. બનાસકાંઠાની પેરલ ફ્લો સ્કોડે ભારતમાલા હાઈવે પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક ડસ્ટર ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોઠા ગામની સીમા પોલીસે નાકાબંધી કરી ગાડીને આતરી હતી, જેમાંથી રૂપિયા 3.75 લાખની કિંમતની દારૂ અને બિયરની 1389 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ, વાહન અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 6,40,998નો મુદ્દામાલ જપ્ત કરી 2 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના લક્ષ્મીપુરા ગામે આજે સવારે એક હૃદયદ્વારક ઘટના સામે આવી છે. ખેતરમાં દિવેલાની ફોતરીની હેરફેર કરી રહેલા ખેડૂત પરિવારના ટ્રેક્ટરને નીચા લટકતા હાઈ ટેન્શન વીજ લાઇનના તાર અડકી જતા ભયાનક કરંટ લાગ્યો હતો. આ દુર્ઘટનામાં 40 વર્ષીય કાળુભાઈ પ્રજાપતિ અને તેમના 42 વર્ષીય બહેન સરોજબેનનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય 2 સભ્યોને આબાદ બચાવ થયો હતો. વારંવારની રજૂઆતો છતાં નીચા તાર ન હટાવનારા યુજીવીસીએલ તંત્ર સામે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.